ભલે અહીંથી કપડા ધોવા પડે, હાથ પગ ભલે એની મને તૂટી જાય કપડા ધોઈ ધોઈને, બાકી હવે સમાધાન કરવાનું થતું જ નથી. ભલે ગયા એના બાપાને ઘરે, જોવું કેટલા દી હાચવે એને. એ નીચેવામાં બળ તો ખરું હો, બાકી ભલે ગમે એટલું બળ આ વખતે પડે, બાકી ઢીલું મૂકું ને તો મારું નામે કરણીય, ભલે રે એટલા દી રે હું જોઉં. એ કરણિયા હાથે કેમ કપડા મૂકે? બાઈ ક્યાં ગઈ? એ બાઈ ગયા ને બાપાને ઘરે હોળી કરવા. કોણતા કાકી ની હક નથી, બસ લમણા જ લેવા, પૂછી લેવાનું બધું. બાપા થાકી ગયો, કમર દુખી ગઈ. ફોન કરીને બોલાવી લઉં. ના ના લે, નમતું નથી મૂકવું બાપા, ભલે ગમે થઈ જાય. દવા પી લઈ છેલ્લે, બાકી આ ગોળી પી લઈ. બામની મસાજ કરવી પડશે. હું તો ખરા પોતું મારું કેદી મારી રહી આખાઈમાં. આ વખતે તો હે ને એને બતાવવું જ છે, જોવું હું કેટલા દી. હા કેમ વારવાનું હોય, આમ કરીને આમ આવે, ઊંધું થાય, આમ આવે પછી આમ. ફાવતું નથી, જેમ આવે એમ વારીને મૂકી દઈએ ત્યારે, બીજું હોય શું આમાં. એ હે આમ તો જો આખો કબાટ કપડાનો ભર્યો હોય, હમણાં દિવાળી ગઈ, હાઈતમ ગઈ, મારે કપડા જ નથી. આ જો ને મારા તો જો એક ખાનું નથી થાય એમને પૂરું, આખું કપડાનું ભર્યું ને કપડાથી રેડું નાખતી. આવા દે, આ વખતે દેવા જ નથી ને લઈ જ નથી દેવા. 5 વર્ષ લગી લઈ દેવા જરૂર જ નથી આને કપડા. એ કાંતા કાકી, મારું એટલું જમવાનું બનાવી નાખજો ને, ભેગું થાય એમ નથી. જે વાસણ ધોઈ, કપડા ધોઈ નવરો થયો, વાસણ ધોઈ, આજે ઘરમાં કેટલું કામ બાકી છે. ના ના કાલથી તો હું મારું બધું કરી નાખીશ. ના એ ગમે એ હોય, બાકી સમાધાન કરવાનું નથી થતું. જોઉં હું કેટલાય દી ત્યાં કરી લઈ બધું, બસ આજ નદી થોડુંક સાંભળી લ્યો. ના બાકી હોટલ ક્યાં ના પાડે પછી. કાકી ને બહુ પંચાયત, એક દી રાંધવા દેવામાં જોર આવે. બાપા થાકી ગયો, હજી તો કેટલું બધું કામ પડ્યું હોય, કેમ ભેગું કરીશ. કરી તો લઈશ, પણ શું કરું, બોલાવી લઉં. લઈને વચ્ચે કાકારિયા હતા, ફોન તો કરું. હાલો કાકા, તમે તો મને કુવા ઉતારીને વરદ વારી લીધા, એવું કામ કર્યું. હા જોવો ને કઈક વચ્ચે થાય એમ, એકલો એકલો હેરાન થાવ, ખાવાને ઠેકાણા નથી પડતા.